આવડે જાવ દે આમ 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 હેલો કાલે એમને જાય ખરપ્યો છે ને એ બોલે ના તારામ જોડ દીધું છે ગારામાં હાથી પીનું તો છે થોડુંક હાલે છે પણ એકલા જ હાલે ઢાંઢા હોય એટલે હાલે ટ્રેક્ટર હોય તો લગભગ શેઢે તો નીકળે જેસીબી આખું પડે ટ્રેક્ટર તો ઉનાળામાં નથી બેસતું પસાનું હોય તો મોરથી ઝાડ કરાવી દે સવડામાં એટલે ઢાંઢા હોય એટલે હગર તો કંઈ થાય નહીં અને જાવ આવ એમાં કાંઈ ઘટે નહીં એવું હાલે જો ખડબડ બધું ક્યાંક ઝીણો ઉગાવો હોય એટલે સાઈડમાં આ રીતે ધૂળ જાય અને ડટાઈ જાય અને આ વાંહલી માંડવેથી તોય ફૂલ ઉગડવા મળ્યા જો કંઈ ઘટે નહીં અને ઓલી મોટી માંડવીમાં જોવા પણ જ નથી થોડો કલર જ ફરી ગયો કારણ કે પાણી ખૂબ લંઘાણીથી પીધી છે એટલે એમાં કંઈ ઘટે જ નહીં અને હાથી હાલી ગયું તેમાં 2 વાર હાલી ગયું કા હા 2 વાર હા 1 વાર પાળા રાપડી નાખ્યા હતા 2 વાર હાથી હાલી અને 2 વાર રાપડીઓ હાલી ગયું હમણાં આજ પાછું બપોર પછી જો વરાપરે તડકા જેવો અત્યારે તો થોડુંક ઢગ છે આખી રાત વીજળી થઈ છે આમ પોરબંદરની સાઈડ પટો લીધો દરિયાકાંઠો સવારો હવે જો અહીંથી ચાલુ થઈ હતી વીજળી તે અહીંયા સુધી એક ધારી સવારો હવાય એ તો વરસાદ એટલો પડ્યો છે લાજ અત્યારમાં જાઉં તડકી નીકળીશ પાછી કાલી સાટા હે અને અમે હાથી આંકવાનું ચાલુ કર્યું કીધું આ પાયા વગરની માંડવી પહેલાં એમાં હાલી જાય અત્યારે અને બપોર પછી આ પાયેલી છે એમાં હાલી જાય જમીનથી જઈ ચોખે હજી તો એમાં ખડ તો હજી હાવ ઝીણું છે કા બારીક બારો તંદાવે પણ ઉગાવો છે ખાલી ઝીણો એમાં તમને વિડીયોમાં દેખાય છે હાવ હા હાવ ચોખ્ખી માંડવી જો ફૂલ ને એની ફૂટ ને એમાં કાંઈ ઘટે નહીં જો એક છોડવો છે એમાં ડાળી તો જો ફૂટી જોઈ લીજો એક જ છોડવો છે આ બધી ડાળીઓ ફૂટી જો એક જ છોડવામાંથી 10-12 આ બધામાં કારણ કે લંઘાય ને એટલે ટૂંકી ગાંઠે ફૂટે એટલે ટૂંકી ગાંઠે બધી થડમાં હુયા બેસી જાય અને હવે આમાં હાથી હાલેલ સીધી પાળીઓ જ ચડાવવાની છે કારણ કે આ તવો છે એટલે થોડીક નબળી છે આમથી હેઠેથી જામ છેટેથી બધી માંડવી સારી અને મકાઈ 1 કલાક થઈ ગઈ ટાંટા સારું કંઈ ઘટે નહીં હવે એક રાઉન્ડ મારવાનો છે પછી દવાનો કા ઓર્ગેનિક હા ઓર્ગેનિક ક્યાં પણ આમ ઢોડા તો હલશે આમ પાહા મતો એ હા વિડિયો કટ કરીને હાથી હાલતું નજીક લઈ આવે જો ઘડીક પોરો દીધો છે હકતા જાય ને પોરા દેતા જાય ગરમી છે એટલે બહુ હકાય નહીં નકર બિસાડાનો શ્વાસ ચડે એટલે એને પોરો દેતો જવો પડે ઠંડો પોરો હોય તો જેમ આખો એમ હાલે પણ ગરમીમાં જો આપણે એટલી ગરમી થતી હોય તો બળદ તો ઠાકી જાય ગારામાં એટલે એને પોરા દેવાના અને હાંકતું જવાનું ધીમે ધીમે આગળ ઠંડુ વાતાવરણ હોય પવન હોય તો એને મજા આવે શ્વાસ ન ચડે એટલે થાકે નહીં એટલે અમે પોરો ખાતા જઈએ અને ઢાંઢાઈ ખાતા જાય દહીં પાણી પી લઈ એટલે આવી રીતની ખેતી છે બળદની ટ્રેક્ટરો હકાય નહીં અને પ્રાકૃતિક ખેતીમાં તો ખાસ બળદ જોઈએ
નકર ખેતી ચોખ્ખી થાય જ નહીં. કારણ કે ખડ જ એવડું થાય. કારણ કે દવા મૂકવાની હોય નહીં ખડની, કોઈ દવા બાળવાની જ ન હોય, ખડ બાળવાની દવા કોઈ વસ્તુ ન હોય, ચોખ્ખું હોય. આ થોડીક પારેઠી થઈ હતી પણ એમાં સોંપી દીધા જ બિયા કા. હા, અને પાણીની તંગી પાણીની તાણ બહુ પડી છે આને. એટલે હવે નવા ડોકા કાઢ્યા હતા. માંડવી વડાને માંડવી હતી, એક જ પાન ભાઈ હતું ખાલી ઉગાડવા. માંડ ઉગાડી હતી. કીધું જોરદાર વરસાદ થાય તો નડશે. વરસાદ તો કાંઈ એવો ખાસ થયો નહીં. એવું બધું છે. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, જેથી નવા વિડીયા મળ્યા કરે. ને કોઈ ભાઈને પ્રાકૃતિક ગાય આધારિત કુદરતી રીતે પકવેલો માલ ખાવો હોય તો આમાં ફોન કરજો. આમાં આપણો નંબર છે. અને આપણે હવે માટલું લેવું તો ભંભલી બોગરું છે આપણે. હા, બોગરું નહીં, ઠીકરાનું ભંભલી રાખવાની. ઠંડુ પાણી થાય અને બે થાય. દેશી જુગાડ. તો હવે આંબા એવા કોરાણા પાછા. હાલો હવે જય ભોલેનાથ બધાને, સીતારામ. પાણી પીલું.